અમદાવાદમાં ગરમી શરૂ થતાની સાથે જ રસ્તાઓ પીગળવાની સમસ્યાઓ સામે આવી છે। ખાસ કરીને મેમનગરથી ગુરુકુળ રોડ પર ડામર પીગળવા લાગ્યો છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પરનો ગરમ ડામર વાહનોના ટાયરમાં ચોંટી રહ્યો છે, જે વાહનોને નુકસાન પહોંચાડી શકે છે। આ માર્ગ પરથી પસાર થતા અમદાવાદીઓને સાવચેતી રાખવા અને ટાયર બગડે નહીં તેનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે। અરે આ શું, અમદાવાદમાં તો હજી ગરમીની શરૂઆત પણ નથી થઈ એટલી જોઈએ તેટલી, પરંતુ તે પહેલાં જ અમદાવાદના રસ્તાઓ જે છે તે રોડ પીગળવા લાગ્યા છે। હાલ જ અહીંયા મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ હતો, તે દરમિયાન તો રોડ સાફ હતો, પરંતુ જેવો કાર્યક્રમ પત્યો તેવો તરત જ રોડ જે છે તે પીગળવા લાગ્યો છે। એટલે કે કહી શકાય કે ગરમીની શરૂઆતમાં જ અમદાવાદના જે રોડ છે તેના ડામર પીગળવાની શરૂઆત થઈ ગઈ છે। એટલે ચોક્કસથી એ કહી શકાય કે જે રીતે કોન્ટ્રાક્ટરો દ્વારા જે માલ સામાન વાપરવામાં આવી રહ્યો છે, કે જે વસ્તુ ઉપયોગ કરવામાં આવી રહી છે તેની ગુણવત્તા કેવી છે, તે તમામ બાબતો આ રોડ જે પીગળી રહ્યા છે તેના ઉપરથી જ માલુમ પડી શકે છે કે કયા પ્રકારની ગુણવત્તા છે તેઓ વાપરી રહ્યા છે। અને ખાસ વાત કરીએ તો અમદાવાદની અંદર હવે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ ચોક્કસથી જોવા મળશે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે બ્રિંદા રાવલ, TV13 અમદાવાદ।